ડીસા શહેરના તેરમીનાલા વિસ્તારમાં આવેલા બાવા ગેરેજ નજીક વરસાદી પાણી અને ગંદકીના ખડકલા થતા સ્થાનિક રહીશો ભયાનક રોગચાળાની દહેશત વચ્ચે જીવવા મજબૂર બન્યા છે। ડીસામાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ તેરમીનાલા વિસ્તારમાં બાવા ગેરેજ પાસે પારાવાર ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે અને ચારે તરફ ગંદકીના થર જામી જતા આસપાસના લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકાના સફાઈ તંત્ર દ્વારા આજ દિન સુધી આ વિસ્તારમાં કોઈ જ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને કારણે સ્થાનિક રહીશોમાં પાલિકા સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે। સતત વધતી જતી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા ભયંકર રોગચાળો વરકી નીકળવાની પૂરેપૂરી દહેશત સેવાઈ રહી છે। કાદવ અને દુર્ગંધ વચ્ચેથી પસાર થતા રહીશો અને નાના બાળકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિકો એક સુરે માંગ કરી રહ્યા છે કે ડીસા નગરપાલિકા દ્વારા કોઈ મોટું રોગચાળો વકરે તે પહેલા તાત્કાલિક અસરથી બાવા ગેરેજ નજીક સફાઈ ઝુંબેશ ચલાવી ગંદકીનો નિકાલ કરવામાં આવે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રજાના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનું બંધ કરે અને તેરમીનાલા વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ કરાવે તે સમયની માંગ છે। અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।